વોટ્સએપ કે ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ્સ યુઝ કરતા લોકો માટે આ મહત્ત્વના સમાચાર છે. તમારે ખાસ જાણી લેવું જોઈએ કે જો હવે તમારી પાસે એક્ટિવ સિમ કાર્ડ નહીં હોય તો આ પ્રકારની મેસેજિંગ એપ્સનો યુઝ તમે નહીં કરી શકો. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે વાત કરીએ એક નવી અપડેટ વિશે જે બધા જ લોકોને લાગુ પડે છે. મિત્રો, ઘણી બધી વખત એવું હોય કે મોબાઈલમાં આપણે મેસેજિંગ એપ જેમ કે વોટ્સએપ છે, ટેલિગ્રામ છે, બધી વાપરતા હોઈએ અને પછી એ સિમ કાર્ડ કાઢી નાખીએ છીએ. એ સિમ કાર્ડ ઇનએક્ટિવ થઈ જાય છે અથવા તો આપણે બીજા ફોનમાં નાખી દઈએ છીએ. પરંતુ હવે એવું નહીં ચાલે. રજિસ્ટર્ડ સિમ કાર્ડ જો તમારા ડિવાઇસમાં એક્ટિવ હોય તો જ આ પ્રકારની એપ્સ ચાલશે અને જો તમે સિમ બાઇન્ડિંગ હેઠળ એ સિમ કાર્ડને કાઢી નાખો છો તો એપ બંધ થઈ જશે. આ સિવાય બીજી એક મહત્વની અપડેટ તમારે જાણવી જોઈએ કે જો તમે વેબ બ્રાઉઝરમાં એટલે કે પોતાના કમ્પ્યુટરમાં કે લેપટોપમાં વોટ્સએપનો ઉપયોગ કરો છો, એક વખત લોગિન કરી દીધા પછી દિવસો સુધી એનો ઉપયોગ કરો છો તો હવે એવું નહીં કરી શકો. દર 6 કલાકે તમારે QR કોડ સ્કેન કરવો પડશે અને વારંવાર આવું કરતા રહેવું પડશે. તો આ પ્રકારના ફેરફાર કેમ કરવામાં આવી રહ્યા છે એ જાણી લઈએ. સૌથી પહેલું કારણ છે સાયબર સુરક્ષા વધારવા માટે. તમે કાઢી લીધેલા સિમનો દુરુપયોગ ન થાય, નકલી એકાઉન્ટ, છેતરપિંડી કે પછી સ્પામ અટકી શકે એ આના પાછળનો હેતુ છે. ભવિષ્યમાં આ નિયમ OTP આધારિત મેસેજિંગ, કોલિંગ અને સોશિયલ એપ્સને પણ લાગુ પડશે. એટલે કે જ્યાં તમારે OTP આધારિત લોગિન કરવાનું રહે છે અથવા તો કોઈ UPIની એપ તમે યુઝ કરી રહ્યા છો તો એમાં પણ આ નિયમ લાગુ પડશે. કેન્દ્ર સરકારનો દાવો છે કે આ નિયમના કારણે સાયબર ફ્રોડ્સ ઘટશે અને સાથે સાથે જે પણ સાયબર ફ્રોડ કરનારા લોકો છે એને ટ્રેસ કરવામાં પણ સરળતા રહેશે. સરકાર દ્વારા તમામ એપ્સને 90 દિવસમાં આ નિયમનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે. તમારા મતે આ નિયમ કેટલો ઉપયોગી છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારને ફોલો કરી લેજો.